આવનારા 24 કલાકમાં ગુજરાતની અંદર આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ. જે આ મિત્રો વાત કીધો કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે, કયા કયા જિલ્લાઓની અંદર તમારા લોકોએ સાવધાન રહેવાની છે, ક્યાં ક્યાં વરસાદ છે એ ભારે પવન સાથે વાવાઝોડા સાથે પડી શકે છે, કેટલી શક્યતા છે, વેધર અપડેટ શું કહે છે, પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર જાણવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. સૌપ્રથમ આવા નવા વેધર અપડેટના વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો, જેથી હું તમારા સમક્ષ પલે પલની અપડેટ જાણકારી લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર ભર ઉનાળે કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવે આ વરસાદનું ખાસ કારણ તમને બધા લોકોને કહું તો હાલ ખેડૂતને હેરાન કરવાનું છે. કારણ કે ખેડૂત મિત્રોનું અત્યારે જે પણ પાક છે તો તેમાં વરસાદ પડશે તો ક્યાંક ને ક્યાંક આ પાક છે એ બગડી શકે છે અને ખેડૂત છે એ ક્યાંક ને ક્યાંક પાયમાલ થઈ શકે છે. પરંતુ આ વરસાદ છે હાલ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર પડવાની શક્યતા ક્યાં ક્યાં કેટલી કેટલી છે. હવે સૌ પ્રથમ તમને બધા લોકોને હું જણાવું તો તારીખ 2 થી 4 ના ગાળાની અંદર એટલે કે આવનારા 24 કલાકની અંદર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવે આ શક્યતાને લઈને ખાસ તો આપણે નથી કહી શકતા કે ભાઈ વરસાદ પડવાનો જ છે, પરંતુ આગાહી આપી છે એટલે તમને બતાવી રહ્યો છું. હવે આપણે આના વિશે વાત કરીએ. કચ્છ થી લઈને ભાવનગર જેટલો પણ એરિયો છે દરિયાકાંઠાનો કિનારાનો, જેમની અંદર આપણે દ્વારકા લઈ લઈએ, જામનગર લઈ લઈએ, પછી પોરબંદર લઈ લઈએ, પછી જુનાગઢ લઈએ, રાજકોટ લઈએ, જે પણ વેરાવળ થી બધો જે દરિયા કિનારો વિસ્તારનો જે આપણે કિનારો છે તે કિનારાથી લઈને આપણે ઉપર જઈએ તો આપણે બનાસકાંઠાની અંદર, પાટણની અંદર વાતાવરણ લેવાનું છે. હાલ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે. આમની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતના મેં તમને જે જિલ્લાઓ કહ્યા ત્યાં વરસાદ પડવાની શક્યતા છે. જામનગર, કચ્છ અને ભાઈ દ્વારકા અને પોરબંદર આ વિસ્તારમાં વધારે પડવાની શક્યતા છે. તો હવે તમારા આના વિશે શું કહેશે? વિડીયો બને શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ લેવલની અપડેટ લાવતો રહું. આજના વિડીયોમાં એટલી જ. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ.